જસદણના આટકોટ ડીબી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો થયો છે, જ્યાં 40થી પણ વધારે લોકોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો હતો। ટ્રસ્ટી અર્જણ રામાણી પર હુમલો થયો હતો। હુમલો થતાં હાથના ભાગે ઈજા પહોંચી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તીક્ષ્ણ હથિયાર સાથે 40થી વધુ લોકો છાત્રાલયમાં ઘૂસી આવ્યા હતા। છાત્રાલયમાં કામ કરતા લોકોના મોબાઈલ ચૂંટવી લેવાયા હતા, તો કાર લઈને આવેલા શખ્સોની કારની અંદર નંબર પ્લેટ પણ ન હતી। ઓફિસ કામ કરતા લોકોને બંધક બનાવવામાં આવ્યા। જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત સીસીટીવીમાં કેદ થયા। કોમ્પ્યુટર, સીપીયુ તેમજ નેટવર્કિંગનો સામાન લઈને ફરાર થયા હતા। જસદણના ઉદ્યોગપતિ છે રૂડા ભગત। તો આટકોટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારું નામ છે અર્જણભાઈ રામાણી। હું ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ છે એ સામાજિક સંસ્થા છે, સમસ્ત પટેલ સમાજ ના દાનથી ચાલતી સંસ્થા છે અને એમાં પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને 12 કોલેજો છે। નર્સિંગના ગુજરાતમાં જે કાંઈ કોર્સ ચાલે છે એ અમારી સંસ્થામાં એએનએમ નર્સિંગ, જીએનએમ નર્સિંગ, બીએસસી નર્સિંગ, પીબીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગ સુધીના કોર્સ છે। જે બનાવ બન્યો ને એમાં લગભગ 9:30 વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું, કિશોરભાઈ માલદાર, ગોવિંદભાઈ ધોળકિયા, સીપી વાનાણી, રામજી દાદા ઇટાલિયા, એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને। ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા 12 વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એણે લગભગ 40થી 45 જણાનું ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ 12 થી 14 ગાડીઓ, કારણ કે 3-4 ગાડી અંદર હતી, બહાર રાખી હતી, બાકીની બધી ગેટની અંદર આવેલી, એ આવી અને ગેટ ઉપર 40-45 જણાનું ટોળું આવીને એને ચોકીદારને પાસેથી પહેલા મોબાઈલ લઈ લીધા ટોળાએ અને પછી એને ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢબથી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા। પછી ત્યાંથી 4 થી 5 જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી એ ત્યાં ઊભી રહી અને કોઈ અંદર આવી ન કે બીજું કાંઈ ન થાય એટલા માટે પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઊભા રહેતા ગયા અને અમારી જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા। ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા અને બધાને બાન પકડી રાખ્યા, પૂરી દીધા। ત્યાર પછી ત્યાંથી મારી ઓફિસ સુધી આવ્યા એટલે રૂડા ભગત એની સાથે લગભગ 16-17 જણા મારી ઓફિસમાં આવ્યા, બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા। એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો, પણ એણે આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો હતો એ ટેબલ કોલ્ડન કરી લીધું અને પછી ગમે એવી ભાષામાં પેલા મને તો એવું હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા હશે, પણ આતંકવાદી ઢબે એનું વર્તન જોઈને દરવાજા ને એ બધું બંધ કરવા માંડ્યા ને એવું બધું થયું। મારો મોબાઈલ લઈને લઈ લીધા એટલે પછી મને એવું લાગ્યું કે ભાઈ આમાં કંઈક માથાકૂટ થાય એવું લાગે છે। પછી એમણે મને એવું કીધું ભાઈ તું અહીંથી રાજીનામું આપી દે, સુરત વહી જા, જો આટકોટ રહેશ ને તો અમે તને મારી નાખશું, તારે જીવવું હોય તો એ આટકોટ રહેવાની જરૂર નથી, સંસ્થામાંથી તું રાજીનામું આપી દે, તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બેહારવાનો છે અને બીજું ઘણું બધું છે, અપશબ્દો ના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારા માથાકૂટી થઈ, થોડી ઘણી મારામારી ને એવું બધું થયું, પણ એ 15 જણા હતા એટલે અને એ રેકોર્ડિંગ કરતા ગયા, જે હારા મુદ્દા હોય ને એને જોવા દેવા, પછી અપશબ્દ અને બીજું વર્તન કરે ત્યારે ઓલાને કહે ભાઈ તું રેકોર્ડિંગ બંધ કરી દે।